નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એક્શન મોડમાં. પીએમજેવાયમાં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની કડક કાર્યવાહી. ભરૂચની કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત 4 ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી. ભરૂચની કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલ અને ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ સસ્પેન્ડ, અન્ય 2 ને નોટિસ. ભરૂચ ફાયર વિભાગ પણ જાગ્યું, કાશીમાં હોસ્પિટલને નોટિસ પાઠવી. વંદે માતરમના 150 વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સંકલ્પ લેવાયો. વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓના સમય બદલાયા. જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રગાન અને સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો. વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે કેન્સરને હરાવનાર અંકલેશ્વરની મહિલાની પ્રેરણાદાયી કહાની. શીતલબેને મક્કમ મનોબળ અને દ્રઢ ઈચ્છા શક્તિથી કેન્સરને માત આપી. ભરૂચના લિંક રોડ પર રખડતા પશુના હુમલાથી વધુ એક ઘટના. ગાયે 2 વ્હીલર સવાર દંપતીને ટક્કર મારી. ઘટના સીસીટીવીમાં કેદ. નર્મદા જિલ્લામાં રાષ્ટ્રગીત વંદે માતરમ @150ની છોટાઉદેપુરના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના સૂચન મુજબ સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત ભરૂચની કાશીમાં 4 ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે, જ્યારે અન્ય 2 ને નોટિસ આપવામાં આવશે. જે બાદ ભરૂચ પાલિકા ફાયર વિભાગે પણ એક્શનમાં આવી તપાસ હાથ ધરી નોટિસ પાઠવી છે. ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં પાછળના ભાગે આવેલ કાશીમાં હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુ માપદંડ પૂરા ન હતા. ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન ન હતું. લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક સ્થાપિત ન હતું. નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ ન હતા. તે ઉપરાંત બપોરના 12 વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર ન હતા. સાથે સાથે તપાસમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી પણ ઉપલબ્ધ ન હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. રાજ્ય આરોગ્ય વિભાગની કાર્યવાહી બાદ ભરૂચ પાલિકા ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું અને કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં ફાયર એનઓસી ડ્યુ હોવાનું જણાયું હતું. પણ નવી જોગવાઈ મુજબ જરૂરી માપદંડ મુજબ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી સેલ્ફ ડિક્લેરેશન આપવું જરૂરી હોય તે માટેની નોટિસ પાઠવવામાં આવી હોવાનું ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું. મારું નામ શૈલેષ સાંસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું. આજ રોજ પિરિયડિકલ ઇન્સ્પેક્શન દરમિયાન કાશીબા હોસ્પિટલ જે આવેલી છે ભરૂચમાં, તેનું ઇન્સ્પેક્શન કરતાં અમને એની એનઓસી ડ્યુ જણાય છે. પણ બીજા એમના કાગળિયા જોતા કે જે નવા નિયમો આવ્યા છે ફાયરમાં, એમાં 500 સ્ક્વેર મીટર કરતાં ઓછી છે અને 9 મીટર કરતાં એની હાઇટ ઓછી છે, જેથી એને એનઓસી લેવાની જરૂરિયાત થતી નથી. પણ એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને. જે એમનું બાકી છે એ અંગેને અમે એમને એક નોટિસ આપી છે. બીજી બાજુ રાજ્ય આરોગ્ય વિભાગની કાર્યવાહી બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોડી રાત્રે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારુ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છે. પીએમજેવાય યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. તેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.
અને ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે. જો કે આરોગ્ય વિભાગની આ કાર્યવાહી બાદ એ પ્રશ્નો પણ ઉદ્ભવે છે કે અત્યાર સુધી અહીં સરકારી યોજનાનો લાભ લઈ PMJY યોજના હેઠળ કેટલા દર્દીઓને સારવાર કરવામાં આવી અને તે માટે કેટલાય રૂપિયાની ચૂકવણી થઈ હશે, તો આ બધી ગેરરીતિને અવગણવામાં આવી હશે તે બાબતે પણ તપાસ થાય તે જરૂરી છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. આ અવસરે યોગેશ કાપસે જણાવ્યું હતું કે વંદે માતરમ નારો પ્રત્યેક ભારતીય માટે અનંત ઉર્જાનો સ્ત્રોત છે. આજે વંદે માતરમ ગીતની સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિત્તે તમામ જિલ્લાવાસીઓ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ વધારે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્નશીલ બને એવી અપીલ કરી હતી. સાંસ્કૃતિક વિભાગના મીતાબેન ગવલીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા વંદે માતરમ ગીતનું સાંસ્કૃતિક ઐતિહાસિક મહત્વ અને વર્તમાન સમયમાં આ ગીતની પ્રસ્તુતતા રજૂ કરી હતી. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું. સાથે જ ભારત દેશની સેવા અને સન્માન, સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા, સ્થાનિક રોજગારીને સમર્થન, પ્રાદેશિક ભાષાઓનો પ્રયોગ તથા પર્યાવરણ જતન સહિતની બાબતો પર પ્રાથમિકતાના ધોરણે અમલવારી કરવા શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સહિત રેવન્યુ, પંચાયત અને નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ. સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભરૂચ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે તમામ કચેરીઓમાં વંદે માતરમ રાષ્ટ્રગાન અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ માટે શપથ લેવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમ અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની શપથ લીધી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1875માં સ્વતંત્રતા ચળવળ દરમિયાન વંદે માતરમ ગીત રાષ્ટ્રીય ચેતના અને માતૃભૂમિ પ્રત્યેના ગૌરવનું પ્રતીક બન્યું હતું. તેના 150 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે રાષ્ટ્રગીતના સન્માનમાં ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે ગ્રામ વિકાસ એજન્સી અધિકારી નૈતિકા પટેલ, જિલ્લા પંચાયત સભ્ય સરલાબેન પટેલ સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે
એક દિવસ માટે સરકારી કચેરીઓનો સમય સવારે 10:30 થી સાંજે 6:10 વાગ્યાના બદલે સવારે 9:30 થી સાંજે 5:10 સુધી રાખવામાં આવ્યો હતો. આજે આપણે સૌ એક પવિત્ર અને ગૌરવક્ષણ આપણા રાષ્ટ્રગીત વંદે માતરમ પ્રસિદ્ધિ થયાના 150 વર્ષના અવસરે આપણે આજે ભેગા થયા છીએ. ત્યારે મિત્રો, વંદે માતરમ ગીત નથી, એ આપણા રાષ્ટ્રના આત્માનો અવાજ છે. તે આપણા હૃદયના ધબકતા દેશ પ્રેમની ધૂન છે અને આપણા સ્વતંત્ર સંગ્રામની પ્રેરણાનો આધાર છે. મિત્રો, 180 ના દાયકામાં જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું, ત્યારે એક મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના આનંદમઠ નામની નવલકથામાં એક અદ્ભુત ગીતની રચના કરી હતી અને તે સમયના ગુલામ ભારત માટે આ ગીત ક્રાંતિનો ઉદ્ઘોષ બની ગયું હતું. સુજલામ સુફલામ મળે સરિતા, આ શબ્દોથી આપણા ભારતની ધરતીનું સૌંદર્ય, સમૃદ્ધિ અને માતૃત્વની જીવંત થાય છે. મિત્રો, વંદે માતરમનો અર્થ માત્ર માતા હું તને વંદન કરું છું એવો નથી. તે આપણા માતૃભૂમિના સજીવ સ્વરૂપને નમન છે. આ ગીત આપણને કહે છે કે માત્ર રાષ્ટ્રધ્વજને નહીં, પરંતુ ધરતીના દરેક અણુને, દરેક વૃક્ષને, દરેક નદીને અને દરેક માનવીને પણ સન્માન આપવું એ જ સાચો દેશપ્રેમ છે. મિત્રો, આજે 150 વર્ષ પછી પણ વંદે માતરમ એ જ ઉત્સાહ સાથે આપણા અંતરાત્મામાં જીવન છે. જ્યારે પણ આપણે આ ગીત ગાઈએ છીએ ત્યારે દેશ પ્રેમ, એકતા અને ગૌરવની નવી ઉર્જા અનુભવીએ છીએ. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટ માં કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થયાના પહેલા પહોંચી જજો શોમેન્સ માં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલબેન નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દ્રઢ ઈચ્છા શક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવ્યો છે. જેઓ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે અનેક દર્દીઓ માટે પ્રેરણારૂપ છે. વિશ્વભરમાં દર વર્ષે 7 નવેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેડમ ક્યુરીએ રેડિયેશન થેરાપીના સંશોધન દ્વારા કેન્સર સામે લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતમાં પુરુષોમાં મોં અને ગળાના કેન્સર, જ્યારે સ્ત્રીઓમાં સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે અંકલેશ્વરની શીતલબેન પટેલને વર્ષ 2024માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. ખુશહાલ પરિવારમાં અચાનક આ સમાચાર આવતા પરિવારમાં ભારે આઘાત ફેલાયો હતો. વધુમાં શીતલબેનના ભાઈ અને બહેન પણ અગાઉ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હોવાથી પરિવારની ચિંતા સ્વાભાવિક રીતે વધી ગઈ હતી. જો કે એક જ બિલ્ડિંગમાં રહેતા પરિવારના સભ્યોએ સતત હિંમત આપી અને મનોબળ પૂરું પાડ્યું. શીતલબેને મુંબઈ, સુરત અને અંકલેશ્વરની જવાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં સારવાર લીધી. તબીબોની માર્ગદર્શન હેઠળની સારવાર અને પરેજીઓનું કડક પાલન કરીને આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે શીતલબેનનો સંદેશ અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી છે. તેઓ કહે છે, જ્યારે મને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે હું અને મારો પરિવાર ખૂબ ગભરાઈ ગયા હતા, પરંતુ પરિવારના સહયોગથી હિંમત મળી. હું આજે બધા કેન્સરના દર્દીઓને કહેવા માંગુ છું કે ગભરાશો નહીં, મજબૂત બનો અને વિશ્વાસ રાખો. કેન્સર સામેની લડતમાં જીત નિશ્ચિત છે. મારું નામ શીતલબેન નવીનભાઈ પટેલ છે. હું અંકલેશ્વરમાં રહું છું અને હું બ્રેસ્ટ કેન્સર મને થયું હતું અને અમે બધા ઓપરેશન કરાવ્યું, કેમા લીધા અને રેડિયેશન લીધા. એનાથી મને ઘણું સારું થઈ ગયું અને જ્યારે મને થયું ત્યારે બહુ જ એકદમ હિંમત હારી ગયા હતા, પણ મેં બહુ સ્ટ્રોંગ થઈ અને મારા પરિવારનો અને સમાજનો સપોર્ટથી હું એકદમ સરસ રીતે હમણાં સારું મને થઈ ગયું છે અને મારામાં બહુ હિંમત આવી ગઈ છે. અને હું લોકોને એવું કહું છું કે જ્યારે તમને ખબર પડે કે આ કેન્સર વસ્તુ છે ત્યારે તમારે કોઈ નર્વસ થવાની જરૂર નથી. કારણ કે હું પોતે બી તમારું આગળ તમારું આ છે કે હું જો કેવી સરસ થઈ ગઈ, મેં મનોબળ મજબૂત રાખ્યું. મારા સમાજની અને મારા પરિવારની હિંમતથી હું બહુ જ ખરેખર એકદમ મેં મનોબળ મજબૂત રાખ્યું એટલે બહુ જ સરસ મને થઈ ગયું છે. અને તમે અત્યારે જોઈ શકો છો કે મારું આ અત્યારે કેવું પોઝિશન છે. જો સારું, એટલું સારું થઈ ગયું છે મને.
અને હું તમને બધાને કહું છું કે તમને જ્યારે આ વસ્તુ થાય ત્યારે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી અને નિદાન કરાવવાનું અને મનોબળ મજબૂત રાખવાનું. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના સતત વ્યસ્ત રહેતા લિંક રોડ પર રખડતા પશુઓના આતંકની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં સંબંધિત તંત્રો દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ લિંક રોડ પર એક 2 વ્હીલર પર દંપતી જઈ રહ્યું હતું ત્યારે અચાનક રખડતી ગાયે બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પરથી મહિલા નીચે પડી ગઈ હતી. ત્યારબાદ ગાયે તેના પર ચડાઈ કરીને હુમલો કર્યો હતો. આસપાસના લોકો દોડી આવ્યા બાદ ગાયને હટાવવામાં આવી હતી, જેથી મોટો અકસ્માત ટળી ગયો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ગઈકાલે એ જ વિસ્તારમાં એક ગાય એક વાહન ચાલકને અડફેટે લઈ નીચે પાડી દીધો હતો. શહેરના લિંક રોડ વિસ્તારમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે, જેના કારણે વાહન ચાલકો અને ચાલતા જતા લોકોમાં બંનેમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે કોઈ અસરકારક પગલાં ન લેવાતા હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકારોના સહયોગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સહિત ગુજરાતમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વંદે માતરમ @150ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપના સમૂહગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જોડાયા હતા. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના અધિકારીઓ રાષ્ટ્રગીત વંદે માતરમ @150ની મેરેથોનને લીલી ઝંડી આપી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. 1875ના એ વર્ષમાં એક ત્રીજી ઘટના પણ એવી હતી કે જેમાં વંદે માતરમ ગીતની રચના કરવામાં આવી હતી. આજે સમગ્ર ભારતભરમાં વંદે માતરમ ગીતની પણ 150મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશભરમાં શાળાઓ હોય, સરકારી કચેરીઓ હોય, કોલેજીસ હોય, દરેક જગ્યા ઉપર વંદે માતરમ જે આપણું રાષ્ટ્રગીત છે એ રાષ્ટ્રગીતના ભાગરૂપે સર્વે લોકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જાગૃત થાય એ માટે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું છે. અને ભારત દેશ માટે ખરેખર
આ મહાન ઐતિહાસિક ક્ષણ જે છે, આ 3 કાર્યક્રમો દ્વારા સર્વે લોકોને મનમાં એક રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ ઉત્કટ બને અને ભારત મારો દેશ છે એ ભાવના સર્વે લોકોમાં ખૂબ જ ઉર્જાવાન રીતે અને એમનામાં શક્તિનો સંચય થઈને જાગૃત થાય એ માટે આ કાર્યક્રમો દ્વારા આજે થઈ રહ્યા છે, ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું. જંબુસર તાલુકાના મહાપુરા ગામનો રોડનું કામ અંગે પૂછતા પીડબ્લ્યુડી અધિકારીની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. જંબુસર તાલુકાના મહાપુરા ગામ નજીક હાલમાં જંબુસર મહાપુરા ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડ જંબુસર રેલવે લાઇનને ક્રોસ કરીને પસાર થાય છે, પરંતુ રેલવે નજીકનો લગભગ 200 મીટર જેટલો રોડ ભાગ અધૂરો મૂકવામાં આવ્યો છે. સ્થાનિક આગેવાન અને માજી ડેપ્યુટી સરપંચ મુનાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મેન્ટલ કે જેએસબી જેવી કોઈ પણ સામગ્રી નાખવામાં આવી નથી અને રોડની ગુણવત્તા બાબતે તેમણે પીડબ્લ્યુડીના અધિકારીને પૂછપરછ કરી હતી, તો અધિકારીએ જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તન કર્યું હતું. પોલીસ બોલાવવાની ધમકી આપી અને ઓફિસમાંથી બહાર કાઢવાની કોશિશ કરી. ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો લોકો જાહેર હિતના પ્રશ્નો પૂછે તો અધિકારીઓ દ્વારા આ રીતે દાદાગીરી કરવી યોગ્ય છે? ગામના આગેવાનો દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ કરવામાં આવે છે. પત્રકાર તરીકે પૂછવા આવ્યો છે, દાદાગીરી કરે છે. લેખિતમાં ને તમે મૌખિક આલો ને, કેમ તમે મૌખિક ના આલો? કોન્ટ્રાક્ટરે ખોટું કામ કર્યું છે એટલે હું તમને પૂછવા આવ્યો છે. તારે કોન્ટ્રાક્ટરે કામ એક વસ્તુ છે કે ભાગોળે કામ અધૂરું રાખ્યું એટલે તમને પૂછવા આવ્યો. દાદાગીરી કેમ કરો? તમે અધિકારી છે, તમારો જવાબ રેગ્યુલર આપવો પડે. એવી રીતે કે દાદાગીરી, તમે દાદાગીરી કેમ કરો છે? કામગીરી નથી એવી રીતે તમે વાત કરો ને. ના ના, અરે દાદા તમે અવાજ, તમે નીચો અવાજ નહીં, તમે પત્રકારને દબાવવાની વાત કરી છે. તમે રજૂઆત નહીં, અમે તમે સ્વૈચ્છિક તમે કરવા, તમે દાદાગીરી કરો એટલે તમે કોન્ટ્રાક્ટ સાથે મળેલા છે. શું કેવું છે? ના ના, તમે દાદાગીરી કરી. તમે લેખિત મેં અમે મૌખિક તમને પૂછ્યું છે તો તમે એટલે ઊંચા અવાજથી વાત કરો. આ લોકો બહારથી આવી ગયા, તમે ઊંચા અવાજથી બોલ્યા કે આ લોકો બહારથી આવ્યા. આ બધા અવાજ અમે બહારથી આવ્યા છે. આ લોકો બરાબર, આ લોકો બહારથી આવી ગયા છે. અમારા ગામની અંદર જે રોડ બને છે તે રોડ અધૂરો કેમ છે? તો સાહેબે અમારી જોડે અડ્ડરવર્તન કર્યું છે, મન ફાવે એવી અસભ્યતાથી વાત કરી છે અને પ્લસ અમને પોલીસની પણ ધમકી આલી છે અને દાદાગીરી કરતા હતા. એટલે શું એ ઓફિસને બેસીને મન ફાવે એવા લોકોના જવાબ આપવાના? આજે ગામને જાગૃત નાગરિક જો પૂછતો હોય તો આમ લોકોને તે કેવો જવાબ આપતા હોય છે, એ પણ એક વિચારવા જેવી વાત છે. શું એ ઓફિસના માલિક થઈને બેઠા છે? એમના હું બાપ દાદાની એ જાગીર છે તે એ લોકો મન ફાવે એવું જેને તેને જવાબ આપે છે. એટલે એ વસ્તુ ખરેખર ખોટું છે અને આ સાહેબની સામે જ ખરેખર કાર્યવાહી થઈ છે. અને એક વસ્તુ અમારે એવું કહેવું છે કે અમે તો ખાલી પૂછવા ગયા હતા કે આ અધૂરું કામ રાખ્યું છે. તમને કહ્યું કે પેલો ટાવર છે ત્યાં સુધીના દરેક કોન્ટ્રાક્ટર બદલે એ રોડ બનાવતા કામ કરતા, આ વખતે એ લોકોએ અધૂરું કામ કેમ મૂક્યું છે? અમારે તો ખાલી એટલું જ પૂછવું હતું. તેમ તો સાહેબ કે તમે બહાર નીકળી જાઓ, પોલીસને બોલા, આવી બધી અમને ધમકી આપતા હતા અને અમને જેમ તેમ બંધ કરીને ભગાડવા કરતા હતા. એટલે અમારે એક જ કહેવું છે કે આ પીડબ્લ્યુડીના સાહેબ તે આ કોન્ટ્રાક્ટરને છાવરે છે. કમ અમારું આ જ એક ઓબ્જેક્શન, કોન્ટ્રાક્ટરને ઉલટું એમને બોલાવીને પૂછવું જોઈએ કે આ ભાઈ અધૂરું કેમ રાખ્યું છે? તો એમને એ કોન્ટ્રાક્ટર છાવવાની વાત કરી છે. એનું કંઈ અમને શું કામ? એ કોન્ટ્રાક્ટર જ જાણતા હોય. ખરેખર આ કોન્ટ્રાક્ટરની સામે જ કાર્યવાહી થવી જોઈએ. શિનોર તાલુકાના સાદલી ખાતે જિલ્લા પંચાયત સાદલી બેઠક હેઠળના ભાજપ કાર્યકર્તાઓનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ અને ધારાસભ્ય અક્ષય પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો. ભરૂચ જિલ્લાના નૂતન વર્ષ નિમિત્તે ભાજપના પાયાના કાર્યકરો સુધી પહોંચવા પ્રતિ વર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજવાની ભાજપની પરંપરા છે. જે પરંપરા મુજબ ચાલુ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતની બેઠક દીઠ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત શિનોર તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠક પૈકી શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની આગેવાનીમાં શિનોર બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ સેગવા મુકામે યોજ્યા બાદ ગુરુવારની સાંજે જિલ્લા પંચાયત સાદલી બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ સાદલી અંબાજી ચોક ખાતે યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ઉપાધ્યક્ષ હિનાબેન મોઢ, ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ એપીએમસી ચેરમેન જયદીપસિંહની મુખ્ય ઉપસ્થિતિ વચ્ચે
યોજાયેલ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન વસાવા, ભાવનાબેન પટેલ, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર ભાઈઓ અને બહેનોનું ભાજપ પ્રમુખ સંકેત પટેલે શાબ્દિક સ્વાગત કર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને ધારાસભ્ય અક્ષય પટેલ સહિતના મહાનુભાવોનું પુષ્પમાળા અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે જૂના જનસંઘી કાર્યકર કાંતિભાઈ પટેલનું પુષ્પમાળા અને શાલ ઉઢાડી સન્માન કર્યા બાદ તારીખ 11 નવેમ્બરના રોજ લીલોડ મુકામે યોજાનાર કરજણ વિધાનસભા મત વિસ્તારના સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં દરેક કાર્યકરોને સહપરિવાર પધારવા ધારાસભ્ય અક્ષય પટેલે જાહેર આહવાન કર્યું હતું. મોટી સંખ્યાની અંદર લોકો આજે સ્નેહ મિલન કાર્યક્રમની અંદર પધાર્યા હતા અને આખી વિધાનસભાની અંદર લગભગ આવા 9 અમારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને સૌથી મોટું વિધાનસભાનું સૌથી મોટું જે સંમેલન છે સ્નેહ મિલન કાર્યક્રમ છે લીલોડ ખાતે 11/11/2025ના રોજ લોક દાયરા સાથે તમામ આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાખવામાં છે. અને નવા વર્ષની અંતઃકરણપૂર્વક એમને શુભકામના પાઠવી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો એક આગ્રહ રાખે કે આપણા ગુજરાતમાં અને ભારતમાં બનાવેલી વસ્તુનો એક વાપરવાનો આગ્રહ રાખીએ. એ આત્મનિર્ભર બનવા માટે તો આપણે સૌને આત્મનિર્ભર બનવા માટે એક આહવાન કર્યું. દેશના યશસ્વી વડાપ્રધાન આ માટે પ્રયત્ન કરતા હોય કે આપણા ભારતની અંદર બનતી વસ્તુ વાપરવાનો આપણે આગ્રહ રાખીએ અને નવા વર્ષની અંદર આ જિલ્લા પંચાયતના સૌ કાર્યકર્તાને મળવાનું થયું અને નવા વર્ષના નૂતન વર્ષના સૌને અભિનંદન પાઠવા. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ તાલુકાના કરગટ ગામના ઓડ સમાજ દ્વારા માટી ખોદાણના નામે ઓડ સમાજના સ્મશાનમાંથી હાડપિંજરો કાઢવા સામે વિરોધ વ્યક્ત કરી તે અટકાવવાની કાનૂની કાર્યવાહી કરવાની માંગ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કરવામાં આવે છે. પ્રાંત અધિકારીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે કરગટમાં બાપદાદાના સમયથી રહેશે અને સમાજના રીત રિવાજ મુજબ પરિવારજનોના સ્વર્ગવાસ ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવશે. હાલમાં ગામના તળાવની બ્યુટિફિકેશનની કામગીરી માટે પંચાયત કમિટી દ્વારા નાણાકીય લાભ માટે માટી ખોદાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેનો વિરોધ હોવા છતાં એ ઓડ સમાજના સ્મશાનમાં જેસીબી દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે સ્વર્ગસ્થ સ્વજનોના હાડપિંજર પણ ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા છે, જે માનવતાના નામ પર કલંક છે, જે અટકાવે સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની તેમજ આ જગ્યા સમાજના નામે કરવાની માંગ આવેદનપત્ર સાથે કરવામાં આવી છે. કે અમારા ગામની અંદર હદથી વધારે માટી ખોદકામ થઈ રહ્યું છે, જેમાં અમારા સ્મશાનની હદમાં ખોદકામ થઈ રહ્યું છે, જેમાં અમારા સ્વજનોના હાડકા ખોદકામની અંદર બહાર નીકળી ગયા છે. હવે એ મુદ્દો એ રહ્યો છે કે હવે અમારા આ સ્વજનોને બીજે કઈ જગ્યાએ અમારે કરવા છે, દફન કરવા છે, ક્યાં કે ત્યાં જગ્યા રવા દીધી નથી. એટલો ગંભીર માહોલ થાય, એટલું સમસ્યા બની ગઈ છે કે અત્યાર સુધી ત્યાં જે ખોદકામ કરતા કરતા સીધા કબ્રસ્તાનની અંદર પણ ખોદવા લાગ્યા છે. એટલે અમારે પ્રાંત અધિકારી, કલેક્ટર, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ જે હોય, અમારે એટલી મુદ્દો છે કે આ કામ અટકાવે અને ગામમાં લૂંટફાટ તત્વો જે છે તે પૈસા લઈ લઈને વધારાનું ખોદકામ કરાવે છે, એના પર કાર્યવાહી થાય અને આના પર જે અમે રોકટોક કરવા જઈએ છીએ ને, જે અમને રોકટોક કરવામાં અટકાવ કરે છે, તો પોલીસ કેસ કરી એમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. અને જેટલું અમારું કબ્રસ્તાન છે, જે છે અમારું સ્મશાન છે, એનો ચારે બાજુ ફેન્સિંગ થઈ જાય, કોડ થઈ જાય, એટલે અમારી માંગ છે. અમારા સમાજના સ્મશાનમાં જે ખોદકામ થઈ રહ્યું છે એના અટકાવવા બાબત માટે આવેદન પત્ર લઈને અમે આવ્યા છે. તો જે અમારું સ્મશાન છે તે વર્ષોથી લગભગ 70-80 વર્ષથી અમારા જે વૃદ્ધ જે પરજનો છે એને ત્યાં દફનાવ્યા છે. તો એ ખોદકામ દરમિયાન એમના હાડકા પણ મળી આવેલ છે. તો એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને આની પર કડક કાર્યવાહી કરવામાં આવે. અને આ જે કંઈ થઈ રહ્યું છે, જે પંચાયત દ્વારા જે કરવામાં આવે છે, તો એના પર કડક પગલાં લેવામાં આવે એટલી અમારી બધાની અપીલ છે. અને અમારું જે સ્મશાન છે તેને નામ પર કરી આપવામાં આવે. આ ખોદકામથી નબીપુરથી કરગટથી જે નબીપુર જે રસ્તો જાય છે તે પણ બિસ્મર હાલતમાં થઈ ગયો છે. નારા છે તે સંપૂર્ણપણે બેસી ગયા છે. એ રોડનો ફક્ત ઉપયોગ બાળકોની અવર જવર માટે, ઇમરજન્સી
કોઈકને સારવાર મળે એ અર્થે અમે મંજૂર કરાવેલો, પણ આ મોટી ટ્રકો અને હાઈવાઓના ઉપયોગથી આ રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. તો આની સામે સખત કાર્યવાહી થાય ને આ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી કલેક્ટર સાહેબ શ્રીને અપીલ છે. તારીખ 1/11/2025ના રોજ નેશનલ હાઈવે નંબર 48 પર અમૃતપરા ગામના પાટિયા સામે અંકલેશ્વરથી ભરૂચ તરફના રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બેદરકારીથી વાહન હંકારીને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ કેસને ઉકેલવા માટે બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાની ટીમે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ટ્રક નંબર RJ14GL1753ના ચાલક અનવર યુનુસ મકુલ રહેવાસી મકાન નંબર 101 તિયાપટ્ટી મેયોલી ગામ તાલુકો જિલ્લો નૂને હરિયાણા ખાતેથી શોધી કાઢી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ગુના બાદ નાસી છૂટેલા આરોપીને દૂરના રાજ્યમાંથી ઝડપી પાડીને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પોલીસકર્મીના મૃત્યુના કેસને ગણતરીના દિવસોમાં જ ઉકેલીને અત્યંત પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. છત્તીસગઢના નેતા અમિત બધેલે ભગવાન સાંઈ ઝૂલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા સિંધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે, જે સામે ભરૂચ સિંધી સમાજ દ્વારા વિરોધ નોંધાવી કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. 29 ઓક્ટોબર 2025ના રોજ અમિત બધેલે સોશિયલ મીડિયા પર ભગવાન સાંઈ ઝૂલેલાલજી વિશે અભદ્ર અને આક્ષેપાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર સિંધી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી હતી. આ ઘટનાના વિરોધમાં ભરૂચના સિંધી સમાજના અગ્રણીઓ, મહિલા સભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમાજના પ્રતિનિધિઓ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે જો અમિત બધેલ તાત્કાલિક જાહેર માફી નહીં માંગે તો તેની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન જય ઝૂલેલાલના નારા લગાવવામાં આવ્યા હતા અને સમાજના સભ્યોએ આક્ષેપિત વ્યક્તિને સજા કરવાની માંગ કરી હતી. अमित बघेल ने जो हमारे झूलेलाल भगवान की जो अपमानजनक टिप्पणी की है, उसके अनुसंधान में हमने आज जिला कलेक्टर श्री भरूच को आवेदन पत्र सौंपा है और उसमें मांग की है हमने कि जल्द से जल्द उसकी गिरफ्तारी हो और कड़ी से कड़ी सजा मिले. जय झूलेलाल. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોમાં હર્ષનો માહોલ છવાયો હતો. 10 દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું. ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પિંજરું મૂક્યું હતું. આજે વહેલી સવારે તે પિંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા ગામ લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. તેમ છતાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર હજી પણ ગામની સીમમાં એક દીપડો ફરતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી વન વિભાગ દ્વારા વધુ એક પિંજરું મૂકીને બીજા દીપડાને પણ ઝડપવાની તજવીજ હાથ ધરે તેવી માંગ ઉઠી છે. મારું નામ મુનવર પટેલ છે. 8 થી 10 દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું. વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું. તો આજે દીપડો પાંજરામાં પૂરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના આટાફેરા ચાલુ છે. તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે, જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પૂરાય. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના એનડીપીએસ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીએ બાતમીના આધારે અંકલેશ્વર અને રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગમાં આવેલ જય મુરલીધર કોલ્ડ્રિંક એન્ડ સોપારીના દુકાન આગળથી એક્ટિવા મોપેડ ઉપર ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને 2 લાખથી વધુનો ગાંજો તેમજ મોપેડ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ રાજ પેલેસ મહાલક્ષ્મી મંદિરની સામે આનંદ મહેલ રોડ અરાજણ ખાતે રહેતો વધુ એક આરોપી દેવરસિંહ વાંકાવાલને અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા વર્લ્ડ નોટરી ડેની ઉજવણી નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરવામાં આવી હતી.
1974થી 7મી નવેમ્બરના રોજ નોટરી ડેની ઉજવણી કરવામાં આવશે. કોઈ પણ વેરિફિકેશન, મકાન દસ્તાવેજ, એફિડેવિટ, ડોક્યુમેન્ટ સહિતના વિવિધ વેરિફિકેશન માટે નોટરીના સિગ્નેચરનું મહત્વ રહેલું છે, જેની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવશે. આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં નવા નોટરીઓની નિમણૂક કરવામાં આવશે. આજના 7મી નવેમ્બરના વર્લ્ડ નોટરી ડેની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌપૂજક ભૂદેવ કૌશિક મહારાજના શ્લોકોચ્ચાર સાથે ગૌપૂજા કરી ગૌ માતાને ઘાસચારો ખવડાવી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ સુરેશ મહેતા, માનદ મંત્રી મહેન્દ્ર કંસારા, ખજાનચી દિલીપભાઈ રાવ, વિશેષ નોટરી પિનાકીનભાઈ કંસારા, શ્રદ્ધાબેન, લતાબેન સેલાટ, વિપુલભાઈ મહેતા સહિતના નોટરી મિત્રો દ્વારા નોટરી દિવસની સાત્વિક રીતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ સહિત અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજનો જે નોટરીનો જે દિવસની ઉજવણી છે એમાં નોટરીનું કાર્યક્ષેત્ર, નોટરીનું મહત્વ અને નોટરીની સમાજમાં ઉપયોગિતા અને કાનૂની રીતે એનું કેટલું મહત્વ છે એ સમાજને એક એનો મેસેજ આપવા માટે અમારું ભરૂચ નોટરી એસોસિએશન વર્ષોથી ભરૂચ ખાતે આ તારીખ 7મી નવેમ્બરની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ એ પરંપરાના અનુસાર ભરૂચ પાંજરાપોળ ખાતે ભરૂચના ખ્યાતિપ્રાપ્ત નોટરીશ્રીઓ એકત્ર થયા હતા, ગૌ પૂજા કરી હતી અને ગૌ સેવાનો સંકલ્પ લીધો હતો અને આવનાર દિવસોની અંદર સમાજને કેમ વધુને વધુ નોટરીઓ ઉપયોગી થાય અને લોકોના કાનૂની કાર્યો કરવામાં કેવી રીતે સરળતા પ્રાપ્ત થાય એ માટે એક શપથ પણ લીધા હતા. યોગાનો યોગ આજરોજ વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયા, તો તે વંદે માતરમમાં પણ માતૃભૂમિની જે વંદનાનો કાર્યક્રમ છે તેની પણ નોંધ લેવામાં આવી હતી. વાલિયા તાલુકા તથા આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર ફેક્ટરી વટાલિયા ખાતે શેરડી પિલાણ સિઝન 2025-26નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, ડિરેક્ટર કિરણભાઈ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જીતેન્દ્રસિંહ જાદવ, મેહુલકુમાર પટેલ, જયદીપસિંહ પરમાર, મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રાણા, માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહેડા, સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર, જયેન્દ્રસિંહ કટવાડિયા, રાજુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, આગેવાનો તેમજ અધિકારી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. શુભારંભ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા દ્વારા પરંપરાગત પૂજાવિધિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ શ્રીફળ વધેરી શેરડી પિલાણ કાર્યનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે ગણેશ શુગર ફેક્ટરી દ્વારા લાભ પાંચમના દિવસે પિલાણ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ કમોસમી વરસાદને કારણે તેમાં થોડો વિલંબ થયો. જિલ્લામાં આવેલી અન્ય અનેક સુગર મિલોને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. સંસ્થાએ ખેડૂત હિતને ધ્યાને રાખીને ગત સિઝનની શેરડીની ફાઇનલ ચૂકવણી દિવાળી પૂર્વે સમયસર કરી દીધી છે. ઉપરાંત નવી સિઝન માટે મજૂરો, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અને પ્લાન્ટના જરૂરી કાર્યોનું આગોતરું આયોજન પૂરું કરવામાં આવ્યું છે, જેથી શેરડી કાપણી અને પિલાણમાં કોઈ વિઘ્ન ન આવે. સંસ્થાની કસ્ટોડિયન કમિટી ખેડૂત હિતમાં સતત પ્રયત્નશીલ રહી વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય અને દરેક સભાસદ ખેડૂતને સમયસર લાભ મળે તે દિશામાં કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહિયાલ ગામે ચાલતા જુગારધામ પર વાગરા પોલીસે રેડ પાડીને 4 શખ્સોને રોકડ રકમ સહિત કુલ 10,500 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટાફ વિસ્તાર પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વહિયાલ ગામે તળાવની પાડ પાસે બાવળની જાળીઓમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. પોલીસે તુરંત બાતમી વડે જગ્યા પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમી રહેલા 4 ઈસમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ 4 આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ સહિત કુલ 10,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની બુસા સોસાયટી પાસે આવેલ પંચવટ વિસ્તારમાંથી પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા સાપનો રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચની બુસા સોસાયટી પાસે આવેલ પંચવટ વિસ્તારમાં રાત્રે સાપ જોવા મળતા ત્યાંના રહેવાસી યશ રાણાએ તરત જ પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટના હિરેન શાહનો
સંપર્ક કર્યો હતો. જાણ થતાં જ હિરેન શાહ સાથે મિત્ર જીગરભાઈ પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં તપાસ કરતા ડેન્વો એટલે કે ચેકર કિલ બેટ નામનો બિનઝેરી સાપ જોવા મળ્યો હતો. બચાવ દળે સાપને કોઈ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી બાદ તેને ખોરાક અને પાણી પ્રાપ્ત થાય એવા અનુકૂળ કુદરતી પરિસર હોય તેવી જગ્યાએ સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ફરી અપીલ કરવામાં આવે છે કે સાપ દેખાય તો ગભરાટ કર્યા વગર તેને નુકસાન પહોંચાડ્યા વિના તરત જ તાલીમ પ્રાપ્ત સાપ બચાવ કાર્યકરોનો સંપર્ક કરવો. પ્રાથમિક શાળા સાહુલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ શાળાના શિક્ષકગણ, પંચાયત પરિવાર, આંગણવાડી કર્મચારી, બાળકોએ સમૂહમાં વંદે માતરમનું ગાન કર્યું હતું. આચાર્ય નિલેશભાઈ સોલંકીએ સ્વદેશીના શપથ લેવડાવ્યા હતા, જેમાં શિક્ષકગણ, ગ્રામ પંચાયત પરિવાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના કર્મચારી, ગ્રામજનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા અને આ રાષ્ટ્રગાન ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલે અને તેમનામાં સાહસના ગુણ કેળવાય તે હેતુથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પંચમહાલ તથા જિલ્લા વહીવટીતંત્ર પંચમહાલ દ્વારા સંચાલિત રાજ્ય કક્ષાની પાવાગઢ આરોહણ અવરોહણ 2025-26ની સ્પર્ધાનું આગામી ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં આયોજન થનાર છે. આ સ્પર્ધામાં 1 થી 10 ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો સીધી જ અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં માત્ર એવા યુવક યુવતીઓ ભાગ લઈ શકશે કે જેઓ તારીખ 31/12/2025ના રોજ 19 થી 35 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા હોય. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા જિલ્લાના યુવક યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પંચમહાલ ખાતેથી ફોર્મ મેળવીને તારીખ 20/12/2025 સુધી કચેરી સમય દરમિયાન સાંજના 5 કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ 2, પ્રથમ માળ, રૂમ નંબર 35, ગોધરા, જિલ્લો પંચમહાલ ખાતે રૂબરૂ અથવા ટપાલથી સ્વીકારવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે સ્વખર્ચે આવવા જવાનું રહેશે અને સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક યુવતીઓને કચેરી દ્વારા ટેલિફોનિક, વોટ્સઅપ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. તેમજ આ અંગેની વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજેશ પારગીને મોબાઈલ નંબર 91 062 25 051 ઉપર તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી રાહુલ તડવીને મોબાઈલ નંબર 90 99 13 22 65 ઉપર સંપર્ક સાધવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા એક્શન મોડમાં. PMJYમાં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની કડક કાર્યવાહી. ભરૂચની કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત 4 ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી. ભરૂચની કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલ અને ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ સસ્પેન્ડ, અન્ય 2 ને નોટિસ. ભરૂચ ફાયર વિભાગ પણ જાગ્યું, કાશીમાં હોસ્પિટલને નોટિસ પાઠવી. વંદે માતરમના 150 વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સંકલ્પ લેવાયો. વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓના સમય બદલાયા. જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રગાન અને સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો. વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે કેન્સરને હરાવનાર અંકલેશ્વરની મહિલાની પ્રેરણાદાયી કહાની. શીતલબેને મક્કમ મનોબળ અને દ્રઢ ઈચ્છા શક્તિથી કેન્સરને માત આપી. ભરૂચના લિંક રોડ પર રખડતા પશુના હુમલાથી વધુ એક ઘટના. ગાયે 2 વ્હીલર સવાર દંપતીને ટક્કર મારી. ઘટના CCTVમાં કેદ.
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રગીત વંદે માતરમ @150ની છોટાઉદેપુરના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.